થાય છે, લાખો માણસો પ્રસાદ લે છે, કથા સાંભળે છે અને સુરભી યજ્ઞ ચાલે છે. મારા મિત્ર વિજયસિંહજી ને એમાં બેઠા છે બધા. નગાજી મને વાત કરતા હતા. એટલે અદ્ભુત આ સનાતન ધર્મ માટે હવે આપણે જાગ્યા છીએ. હું કાયમ મારા પ્રોગ્રામમાં પૂજ્ય સંતો અહીં બેઠા છે, મારે કેવું છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા દેશમાં સનાતન ધર્મની, હિન્દુ ધર્મની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા ને. એ ભારત વર્ષની ધરતીની તાકાત છે. બસ આપણી પાસે કાંઈ ઘટતું નથી. આપણે વાડા મૂકીને એક થઈ જાય બધા સનાતનીઓ, બધા હિન્દુઓ. અમે હમણાં જોઈને આવ્યા છે મિત્રો, ગાયું માતાજીઓ, આપ પણ આટો મારજો, અહીંયા સેવા થાય છે. પણ અત્યારે કેટલા માણસ નરાધમ બનતા જાય છે. કોઈ ગાયુંને આખી એસિડમાં માથે એસિડ નાખી સાંભળા બાળી નાખ્યા છે, કોઈને કુવાડા મારેલા છે, કોઈને ધારિયા મારેલા છે, કોઈના પગ ભાંગી નાખેલા, અને કોઈ નરાધમ હરામીએ માતાજીને તીર મારેલું છે. એક ગાયને ગાય માતાજીને આંખોમાં તીર માર્યા છે. આ બધું ક્યારે બને? જાગ્રત આપણે જ થવું પડે. કોઈ કહેતું હોય ફલાણી સત્તા, ફલાણી, કોઈ સત્તા કાંઈ ન કરી દે. ધર્મને બચાવવા માટે ઝૂંપડેથી લઈને મહેલ સુધી બધા સનાતનીઓને જાગવું પડે, તો જ થઈ શકે. કોઈ એક જાણાથી કાંઈ થવાનું નથી. એટલે આપણે બધાને એક થઈ અને ગાયું માતાજીઓ માટે આપણે જાગી. દ્વારકા વાળો આપણો બાપ જેના માટે અવતાર લઈ ગયો છે, ગાયું માતાજીઓ માટે ને આપણા માટે. અને એમાં ખૂબ ગાયું માતાજીનું મહત્વ આપણને કીધું છે. કલાકો સુધી સુરભી ઉપર, ગાય ઉપર, કામધેનુ ઉપર બોલી શકાય. આ તો સંસ્કૃતમાં અમે ડાયરામાં કહેતા હોઈએ એટલા માટે. પણ એ ગાયુની જ્યારે સેવા થાય ત્યારે મને અહીંથી છંદોમાં આનંદનો એક છંદ ગાવાનું મન થાય, બ્રહ્માનંદ સ્વામીનો. સનાતન ધર્મના માંડવા નીચે બેઠા છીએ અને ગાયું માતાજીના નામ ઉપર મળ્યા હોય. જ્યારે આપણા એક એક હૃદયમાં ક્રાંતિ આવશે ત્યારે ગાયું માતાજીને આપણે બચાવી શકશું, એના માટે કંઈ કરી શકશું. તો જેટલા બેઠા છે, મારો અવાજ પૂગે છે, નજર ન પૂગે પણ અવાજ પૂગે છે, ત્યાં સુધી મિત્રોને વિનંતી છે, એકવાર બે હાથ ઊંચા કરીને એવો હરહરનો નાદ કરીએ. દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. બે હાથ ઊંચા કરીને હર 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 બાપો 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 એ હર હર નદ નેર નેર સત સુર બેર બેર ફર ગડ ગડ ફેર ફેર નટવર નામે. અરે હા મને નગાજી કહેતા હતા ભાઈ, ચેતનભાઈ, વિનોદભાઈ, દિનેશભાઈ, મને નગાજી કહેતા હતા મને કે 10 ની 20 ની લીધું જ નથી, 50 વાળી લીધું સીધું. વાહ વાહ, ખમા તમને ગૌમાં અને દ્વારકા વાળો ખૂબ આપે હો. પણ ધર્મ વધે તો ધન વધે, ધર્મ વધે તો ધન વધે અને ધન વધે માણસના મન વધી જાય, મન વધે એથી બધાયમાં માન વધે, એ પછી બધું વધત રે વધત વધ જા.
જેટલા તમે સાંભળવા આવ્યા છો મારો અવાજ પૂગે ત્યાં સુધી કહી દઉં, આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. સનાતન ધર્મનો યજ્ઞ ચાલે છે અહીંયા ગાવડિયું માટેનો, એના માટેનો આ પ્રોગ્રામ છે. જેટલા આનંદ ઉલ્લાસથી પ્રેમથી તમે અપાય એટલું આપજો, નહીતર સારી રીતે સાંભળો અને પડકારો આપો તોય ઘણું છે. કાયમ અમારા પ્રોગ્રામમાં કે અમારા પ્રોગ્રામ એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહું નહીં, એની હારે મિત્રતા ન કરવી. ભલા માણા રાંકા પાસે શું બેહું? મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ગરુ દે. 16 વર્ષની ઉંમર હતી, 16 વર્ષની શિવાજી મહારાજની. અને કોકે કીધું કે ફલાણી જગ્યાએ નરાધમ ગાય માતાજીને મારે છે, ગાય માતાજીને કાપવાની વાત કરે છે. અને 16 વર્ષની ઉંમરે હાથમાં તલવાર લઈ, શમશીર લઈ, ગડગતી દોટ મૂકીને કીધું તું मैं शिवा हूं, जब तक मैं जिंदा हूं मेरी आंखों के सामने कोई गाय को हाथ भी लगा के देखे तो मैं चीर दूंगा उसको, जिंदा नहीं छोड़ूंगा, मैं शेर हूं. ये ताकत से प्रसूता की वेदना को सफल ही करी दे शीघ्र, ठंडा कर मां का पेट डंका बजवा दे તું. એટલે અહીંયા એવો આપણે આ વિરુષ્ણનો આખો ડાયરો કરવાનો છે અને સનાતન ધર્મને શોભે એવી વાતો ગીતો અહીંયાથી કહેવાની. પણ એની પહેલા મારી એવી ઈચ્છા છે, અહીંયા જેટલા બેઠા છો જ્યાં સુધી મારો અવાજ આવે, બહાર સ્ક્રીનમાં જ્યાં જોતા હોય ત્યાં જે ધર્મને માનતા હોય, વધારે નહીં 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં અને આ બધાને 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે. એટલે આટલા જણાનો તાળીનો તાળ લગભગ લાખની આસપાસ માણસ છે એવું કહેતા હતા ભાઈ હમણાં. એટલે એટલાનો એક હારે તાલીનો તાલ પડે ને બધાય આપણા વિઘન છે એ દરિયામાં વયા જાય. હા, ઓળિયો ગોળિયો બધો જાય પાકિસ્તાન માથે. હા, એટલે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો શિવ તાંડવમાં ખાલી 1/2 મિનિટ માટે. કેવી રીતે? હા, બધાય ઓહો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સલે કલે વલમ જલમ વિતમ ઉદંગ તુંગ માલિકમ દેહો ટમા 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 નિનાદવમ તમર્વયમ સકાર ચંડ તાંડવમ તનો તુના શિવ શિવમ. આ સુસરા જટા કટા હસમ રમમ રમમ નીલ પનીર જરે વિલોલ વીચિ વલ્લરે વિરાજમાન મૂર્ધન જગત 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 વલર લલાટ ભટ્ટ ભાવ જય કિશોર ચંદ્રશેખર અતિ પ્રદક્ષિણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરાસુર દિગંત સંતતિ પ્રમોદ પાન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર આભાર, થેન્ક યુ, આભાર, થેન્ક યુ. બાપો બાપો ધન હે ખાધું આવ્યું ખાખડે. પધારો રાજભાઈ પધારો. પણ જેના દૂધડીએ જીવા બને એ મારી બેગાડી ગાવી નહીં વાછરા. Oh